અમારે રાજકોટમાં છોકરીઓ વાળા કંઈક થયું હોય ને તો અમારે 5 જણા બીજા ભેગા થઈ જાય બેનને ઊભા કરવા માટે. બરાબર છે. અમારે રાજકોટમાં ભાઈ ગાઈસ વાગે છે રાતના 11 અને અત્યારે અમે લોકો જો ભવનાથ પહોંચી ગયા છીએ. બધા લોકો ઘરે જાય ત્યારે અમે લોકો ભવનાથમાં દર્શન કરવા આવ્યા છે. દરવાજા છે બંધ. ચલો જોઈએ બહારથી દર્શન પહેલાં કરી લઈએ, થોડા તમને બી કરાવી દઈએ. અમે છે ભવનાથ મહાદેવનું મંદિર અને ઓલરેડી દરવાજા થઈ ગયા છે બંધ. રાત્રે 11 વાગે આવે તો આ બંધ જ જોવા મળે ઓલરેડી. જો અંદરના દરવાજા બી બંધ છે. જો ગાઈઝ અત્યારે અમે લોકો છે ને ભવનાથમાં દર્શન કરી અને જુઓ અહીંયા દુકાન બંધ થવાની તૈયારીમાં હતી ને ત્યાં સુધીમાં નાની એવી ડોલ પર મારી નજર પડી કે ને એટલી મસ્ત ક્યુટ હતી ને તો મને લેવાની ઈચ્છા થઈ ગઈ તો મેં તો અત્યારે લઈ લીધી. મારી પાસે અત્યારે રાખીશ જો કે મોબાઈલમાં નહીં બોલું નહીં તો ઘરે જઈને સિયા બેબી મારે માટે શું લાવી ફિયા શો અત્યારે છે ને જુઓ અહીંયા સોનાના ઘરેણા કહેવા મળે છે. પહેલાં એ જોઈ લો પછી આગળ વધીશું. અને ત્યાર પછી અમે લોકો ત્યાંથી નીકળીને આવી ગયા હતા પેટ પૂજા કરવા. સૌથી પહેલાં ખીચું એન્ડ અત્યારે મકાઈ અને લાસ્ટમાં જુનાગઢ આવ્યા હોય ને કાવો ન પીએ એવું બને એવું મારી ફ્રેન્ડ કહે છે. બાકી મેં તો જોઈ લો તમે રાત્રે 12 વાગ્યે કાવો તો યાર ભવનાથમાં આવ્યા ને કાવો ન પીએ એવું તો બને જ નહીં. કે રાત્રે 12 વાગ્યે કાવો તો પીવો જ પડે. સવારે ચડવાનો છે ગિરનાર. ફાઇનલ ગિરનાર ચડવાના તમને અમે આગળના બ્લોગમાં દેખાડશું કે ગિરનાર અમે કેવી રીતે ચડ્યું છે. ગાઈસ રાત્રે 12 વાગે મેકઅપ લિપસ્ટિક કરીને એટલે અમે નથી કર્યા નકર તમે કે રાત્રે 12 વાગે મેકઅપ કરીને ક્યાં જાવ. રાત્રે 12 વાગે અમે મેકઅપ નથી કર્યા, મોબાઈલે કરી દીધા. ઓહ મેં તો જોરદાર મેકઅપ ને લિપસ્ટિક કર્યું એવું લાગે. અને જો અત્યારે રાત્રે ઉઠીને તૈયાર થયા ને એવું લાગે પણ રિયાલિટી ફોનનું એવું છે નહીં, ફિલ્ટર નહીં કાંઈ, રિયલ કેમેરો જેવો છે. સો ગાઈઝ હવે કરીએ ચેન્જ. આવી ગયા છીએ ક્યાંથી? ભવનાથ ગયા હતા. ભવનાથથી મહાદેવના દર્શન કર્યા, ખાધું પીધું મોજ કરી અને જુનાગઢના અનેરા અનોખા લોકો જોયા. વગર ગાડી આઈડે રાયડું નાખે. એ ઊભી રહે તો છોકરીઓ હારે પણ આવું કરે. હે ભગવાન હા આવા જ છે જુનાગઢમાં. કમેન્ટ્સ કરો યાર જુનાગઢ વાળા, તમે જોતા હોય ને બ્લોગ તો જરા કમેન્ટ માણા થાવ કઈ છોકરીઓને તો તમે સહી સલામત રાખો. આવા રાત તો બી જુનાગઢની અંદર રહી છે એ જોયું. એના કરતા તમારું રાજકોટ સારું ગાઈસ. ખરેખર રાજકોટમાં તમે આવો ને કોઈ આવતા હતા ને તો એક બ્લેક 4 વ્હીલ વચ્ચે પડી. અમે આમ જતા હતા, પડી નથી. અડે પેલા મેં આને કીધું બ્રેક માર દે એટલે બ્રેક મારી દીધી. એડી નહીં ઓલા ઊભી રાખીને એટલે આ કે ભાઈ જોવો તો ખરી. તો ઓલું કે હે હાલે તો પાછ વળીને અમે આમ જતા ઊભી રહે તો ઊભી રહી. હું હોત ને તો 2-4 દે તેને આટલી તાકાત થી એટલે મેં આને કીધું કે ઓલો 4 વ્હીલર વાળો પાછળ આવે નહીં. મેં કીધું ના હું તો દેતે ને 2-4 શબ્દ બોલ આવે ને તો શું કરું. સાવ આવા જ લોકો જો કે જુનાગઢમાં આવા અમે આજે એક દિવસ આવ્યા છે જો આવા અખતરા થયા છે. આવા જે લોકો છે યાર આ વસ્તુ ખોટી છે. જુનાગઢ વાળા રોજ જોવે છે એવું કહે છે. અમારે રાજકોટમાં આવું બધું બહુ ઓછું જોવા મળે. શા માટે? અમારે રાજકોટમાં છોકરીઓ વાળા કંઈક થયું હોય ને તો અમારે 5 જણા બીજા ભેગા થઈ જાય બેનને ઊભા કરવા માટે. બરાબર છે. અમારે રાજકોટમાં 2 વાગે નીકળીએ ને તો કોઈને વાપરી વીક નો રહે કે ના કોઈ છોકરા પાછળ જાગે. સમુકના હેલ્પ કરવા આવે. હા બેનના ભાઈ અમારે છે ડાયરેક્ટ ઊભા થઈ જાય. બેનના ભાઈ ગમે આવી જાય કે એક છોકરી પડે તો બધા ચાલો ચાલો મેડમ ચાલો. બેન તો સાઈડમાં રહી. ચાલો મેડમ લાગ્યું નથી ને તમને, તમે આગળ વહી જાઓ ગાડી ઊભી કરી દો. અમારા રાજકોટના લોકો આવા છે અને જુનાગઢમાં ઊભી રહે ડાયરેક્ટ અમને તો એ બધું ઊભી રાખીને કરશે શું ખબર નહીં. પાણા ગોતી અમે શું કરીએ એવું હતું. એટલે આવા લોકો છે જુનાગઢ વાળા યાર સાવ આવા છો. કમેન્ટ્સ કરો જરાક કરો કે અમુક લોકો જોઈ છે આવા અમુક એરિયામાં. તો ચલો બહુ જોયું આજે આવું જુનાગઢમાં જોઈએ હવે કાલ શું જોવા મળે. આજ કે લીએ ઇતના કાફી થા. અને હવે અમે લોકો થોડું ચેન્જ કરીએ, ફ્રેશ થઈએ અને ગરબા રમવાના છે હજી ગાઈસ કે ગરબા વિના સુવાનું તો છે અને રાત્રે હજી ગરબા છે. હાલું પહેલાં ચેન્જ કરી લો ને હું થાકી દઈશ ને તો ગરબા રમીને ચેન્જ થઈશું. રાતના અત્યારે 1 વાગવા આવ્યો છે અને આ લોકોને જો અત્યારે ગરબાનું ભૂત ચડ્યું છે ને તો મને બી જોડે લગાડી દીધી. એટલી ઊંઘ આવે છે. વહેલી સવારે ચડવાનો છે ગિરનાર કાલે. સો 5 વાગ્યાનું અલાર્મ મૂકીને સુવાનું છે ને અહીંયા મેં છે ને ક્યારની બ્લોગ શૂટ કરતી હતી બટ સાઉન્ડ એટલું ફાસ્ટ રાખ્યું છે આ લોકોએ તો કોપીરાઇટ આવે એટલા માટે મેં છે ને રિયલ વોઇસ અત્યારે મ્યુટ કર્યો અને અત્યારે જો જસ્ટ એ જ રીતે મેન્યુઅલી એડ કરી રહી છું.
રિયલ વોઇસને અત્યારે મ્યુટ કરીને. સો ફાઇનલી અત્યારે ભવનાથ ફરીને આવી ગયા છીએ રાત્રે, અને ગરબાનું ભૂત આ લોકોનું બહુ જલ્દી ઉતરી જાય તો સૂઈએ ને સવારે ચડીએ ગિરનાર. અને કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. આજે પસંદ આવ્યો છે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બાય.